સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહમ હરિમ નમામિ. સર્વ અવતારી સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ નવનિર્મિત બગસરા ગામનું ગૌરવ અને ઐતિહાસિક ક્ષણોનું સાક્ષી જ્યારે બનવા જઈ રહ્યું છે, નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરની અંદર દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વ્યાસાસન ઉપર બિરાજમાન થઈ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્રની કથાનું શ્રવણ કરાવનાર વિદ્વાન વક્તા મહોદય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામી એવં આ મહોત્સવના અધ્યક્ષ, આ મંદિરનું નિર્માણ કાર્ય કરી આ સત્સંગને દિવ્ય ભેટ આપનાર સદગુરુ સ્વામી શ્રી લક્ષ્મી પ્રસાદ દાસ સ્વામી, અમરેલી ધામ પૂજ્ય ભક્તિ સંભવ દાસ સ્વામી, વંદે મહાપુરુષતે ચરણાર વિંદમ ન્યાયે મંચાસીન સમસ્ત બ્રહ્મનિષ્ઠ પ્રાતસ્મરણીય સંતોના ચરણોમાં કોટાન કોટી વંદનશઃ. જેમ ચકોર પક્ષી ચંદ્રમામાંથી અમૃતના બિંદોને ગ્રહણ કરી અને અંતરની અંતર આત્માને શાંતિ પમાડે, એ જ રીતે વક્તાશ્રીના મુખારવિંદમાંથી નીકળતી સત્સંગી જીવન શાસ્ત્રની કથાને હૃદયસ્થ કરી રહેલા સમસ્ત શ્રીજી મહારાજના લાડીલા ભાવિક ભક્તોને હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, અતિ આનંદ થાય. આજ બગસરા ગામને આંગણે નવનિર્માણાધીન મંદિરની અંદર મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે જ્યારે શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર જેવી કથાઓનું આપ રસપાન કરી રહ્યા છો, આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે કરુણા કરી નંદ પદવીના સંતોને આ સત્સંગના ગામડે ગામડે વિચરણ કરી અને એ જ પરંપરાઓનું આજ દિવસ સુધી જતન થતું રહે એ માટે આચાર્ય મહારાજ દ્વારા દીક્ષિત સંતો આ સત્સંગની અંદર સુંદર કાર્યો કરતા રહ્યા છે. ત્યારે આજ સવારે જ ધનુર્માસની ધૂનનો પૂર્ણાહુતિ કરી મહંત સ્વામીના આશીર્વાદ લઈ અને નીકળ્યા. પૂજ્ય લક્ષ્મી પ્રસાદ દાસ સ્વામી થોડા દિવસો પહેલા જ ભુજ મંદિરના સમસ્ત સંત મંડળને આમંત્રિત જ્યારે કરવા માટે પધાર્યા હતા. મહંત સ્વામી આદિક સંતોના રૂડા આશીર્વાદ આ સંત મંડળી ઉપર તો કાયમ છે જ. અને મહંત સ્વામીએ કીધું કે અમારા પણ આગામી દિવસોમાં હજી સંતો ઘણા બધા આવવાના છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે આ 22મી જાન્યુઆરી ભારતનો ગૌરવવંતો દિવસ કે રામલાલા એ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થનાર છે, એ આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ્યારે પ્રાણ પુરાશે ત્યારે પૂજ્ય વિવેક સ્વામીએ પણ એ જ ન્યાય કર્યો કે આપણો જે ઘનશ્યામ મહારાજનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા 2024ની સાલ આ બગસરા માટે ભાગ્યવંતી બનવા જઈ રહી છે. એના જીવનની અંદર સૌભાગ્ય લઈ અને 2024ની સાલ આ નવું વર્ષ એમના જીવનમાં હર્ષ ઉલ્લાસ અને ભક્તિના રંગોથી રંગાવા માટે જ્યારે તૈયાર થયો છે, ત્યારે વહાલા ભક્તજનો, સોરઠી અમારી જગજૂની અને ગઢ જૂનો ઈ ગિરનાર, હાવજડાના જ્યાં હેજણ પીએ જેના નમણા ઈ નરને નહાર. વહાલા ભક્તજનો, એ નરનહારની અંદર શું કહેવાનું હોય અને આ સોરઠના સંતોની શક્તિના પ્રમાણ દેવાના ન હોય. વહાલા ભક્તજનો, એ જેતપુરની અંદર મોટા સ્વામી એ સદગુરુ સ્વામી હરિજીવનદાસ સ્વામીઓ, હરિસ્વરૂપ સ્વામી જેવા સંતોના ચરણ કમળ સેવી અને જેમને આ સત્સંગને માટે સમર્પિત કર્યા હોય એવા લક્ષ્મી પ્રસાદદાસ સ્વામીનું જે સંત મંડળે આ બગસરાની અંદર ગગનચુંબી નયન રમ્ય મંદિરનું નિર્માણ કર્યું છે, ત્યારે તમામ ભુજના સંતો વતી લાખો લાખો ધન્યવાદ એવા સંતને હો. વાલા ભક્તજનો, આ તો ગુણાતીતાનંદ સ્વામીની ભૂમિ છે અને આ ગુણાતીતાનંદ સ્વામી વાલા ભક્તજનો અમારી સાથે ભક્તજનો ઈ સંતનો અમારા વાત્સલ્ય મૂર્તિ પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામી. વહાલા ભક્તજનો,
આજ દિવસ સુધી બહુ રત્ના વસુંધરા, આજ દિવસ સુધી આ ધરતીની અંદર એવા રત્નો આપણી પાસે છે વહાલા ભક્તજનો. એની સાથે મને કહેવાનું મન થાય કે એકાદ ગુણાતીતાનંદ સ્વામી એ બાવદીનને ભક્તજનો બાવલામાંથી બાવદીન બનાવનાર એનું પણ ભક્તજનો આ ઇતિહાસની અંદર બહુ મોટી કથાઓ છે. પણ વહાલા ભક્તજનો, અમારા ગુરુ વાત્સલ્ય મૂર્તિ પુરાણી સ્વામી ઘનશ્યામ જીવનદાસ સ્વામીએ એ ભક્તજનો એ બાવદીન કેવા હશે, ક્યાં હશે, અને એના નામની આજે કોલેજ ચાલે છે, ઇતિહાસથી વાકેફ છીએ. પણ આજ પણ આપણી આ સભામાં એવા દાનવીર દાતાશ્રી બેઠા છે. પૂજ્ય વિવેક સ્વામીને કહેવાનું મન થાય કે સ્વામી 2001ની સાલમાં આપણા શિવજીભાઈ કેરાય એ ગાંધીધામમાં પ્લાસ્ટર કામ કરતા હતા. સ્વામી પ્લાસ્ટર કામ, મજૂરી મળે દાડિયા કામ કરતા હતા. અને તે દિવસે હું ગુરુની સેવામાં, અને તે દિવસે શિવજીભાઈ આવ્યા કે સ્વામી કેમ પૂરું નથી થતું, કે સ્વામી કે વિદેશ જાને કે, પણ સ્વામી કાંઈ આવડતું નથી, કે બધું ભગવાન સારું કરશે. અને સ્વામીએ પોતાના ખેસિયાનું કપડું ફાડીને આપ્યું હતું. અને વહાલા ભક્તજનો, આજ ત્યાં કને લંડન જઈ અને નિવાસ કરીને રહ્યા, અને મોટા મોટા ધોળિયાઓ એને સેલ્યુટ કરે, એની કંપનીમાં ધોળિયાઓ કામ કરે. આ એક સદગુરુના આશીર્વાદનું કામ હોય. વહાલા ભક્તજનો, આ મહોત્સવની અંદર આ સભામાં જે ભક્તજન બેઠા છે, મારે એને શરમાવા નથી. 25 લાખના દાન આ મહોત્સવની અંદર કરી શકે આવા દાનવીર દાતાઓ એક સંતના આશીર્વાદથી થતા હોય. બસ તમે ખૂબ ધનવાન છો, ધન શ્રેષ્ઠીઓ છો. બસ મારે આપ જેવા ધન શ્રેષ્ઠીઓની સામે અમારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આ વિવેક સ્વામીને મારે વેચવા કાઢવા છે. કેટલા આપશો? બોલો તો ખરા, કેટલા આપશો? લાખ, 2 લાખ, 5, 25? કેટલી ત્રેવડ છે? વહાલા ભક્તજનો, કોઈ પણ વસ્તુને તમારે જ્યારે બજારમાં મૂકવી હોય તો એનું કમ્પેરિઝન કરવું જ પડે. આજ વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે, ખૂબ આગળ વધ્યું છે. તમારું પગમાં ફ્રેક્ચર થાય તો એક્સરે મશીનને તમારો પગ આપો તો કઈ આપે કે આમાં કેટલું ફ્રેક્ચર છે, કેટલું ડેમેજ છે. એ મશીનની આજની તારીખે કિંમત છે 3.5 કરોડ એક્સરે મશીનની. એનાથી એ ટેકનોલોજી આગળ વધી. એ એક્સરે મશીનની તાકાત નથી કે તમારા માઇન્ડમાં, તમારા મગજની નસને કોઈ ડેમેજ થઈ હોય તો એ એક્સરે મશીન કરી આપે, એનો રિપોર્ટ કરી આપે. એનાથી ઉપર 15.5 કરોડનું સિટી સ્કેન મશીન આવ્યું છે. સિટી સ્કેન મશીનની કિંમત 3.5 થી 15 કરોડ સુધીની એક કિંમતનું સિટી સ્કેન મશીન આવ્યું છે. એ તમારા માઇન્ડની નાનામાં નાની નસને પકડવાનું કામ એ કરે છે. પણ તમારા જ્ઞાન તંતુની નસ તમારા વાળ કરતા 100 ગણી પાતળી જે જ્ઞાન તંતુની નસ, એને શોધવાનું કામ પણ સિટી સ્કેનના મશીન પાસે નથી. 25 કરોડનું MRI મશીન વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. 25 કરોડનું એ મશીન, MRI મશીન વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. અને મશીનો ભક્તજનો જ્યારે ભુજ મંદિરે એ લેવા પટેલ સમાજમાં જ્યારે ડોનેટ કર્યું અને મોટો ભવ્ય સમારોહ કર્યો, ત્યારે બધાએ વખાણ કર્યા MRI મશીનના કે નાનામાં નાની નસ, ગમે એવું ડેમેજ શરીરનું શોધી આપવાની તાકાત આ મશીનની અંદર છે. ત્યારે કોઈ યુવાન ઊભો થઈને એમ કહ્યું કે ડોક્ટર સાહેબ, કે આમાં બધી જ તાકાત છે, પણ મારી ઘરવાળી અને મારી મમ્મીનો સ્વભાવ મેચ નથી થતો, એ આ મશીન શોધી આપે. ત્યારે ડોક્ટરે હાથ ઊંચા કરી લીધા. એ તાકાત અમારી અંદર નથી. મારા અને મારા પિતા વિશે જે તિરાડ પડી છે એ આ મશીન શોધી આપે. તો કે ના, એ આ કામ અમારા મશીનનું નથી, પણ અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સ્વામી પાસે આવો ને, તો વહાલા ભક્તજનો, તમારા પરિવારમાં પડતી તિરાડોને શોધી આપી અને એનું પ્લાસ્ટર કરવાનું કામ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત આ કરી શકવાની તાકાત ધરાવે છે. આજ પરિવારના માધ્યમોથી આપણે જે સત્સંગની અંદર પડતી પરિવારોમાં જે તિરાડો, એને ભગવાન સ્વામિનારાયણ આવા સંતો દ્વારા
આવા ભગવાન દ્વારા આવા સંતોના માધ્યમથી આવું કામ અવશ્ય થઈ શકે છે। ત્યારે વહાલા ભક્તજનો કોટાન કોટી ધન્યવાદ હો કે જેમને પોતાના જીવનને સમર્પિત કરી અને આજ પારિવારિક જીવનમાં પડતી તિરાડોને આજ પરિવાર સભાના માધ્યમથી આ એક પડતો ઘેપ એને પૂરવાનું કામ આ જ્યારે સંત મંડળ કરી રહ્યું છે ત્યારે બસ ભક્તજનો એ જ બ્રહ્માનંદ સ્વામીના ચંદ શબ્દો યાદ આવે કે ગીત પઢ્યો જગરીત પઢ્યો નુપનીત પઢ્યો તન રંગ ચડ્યો હે ભાસ પઢ્યો અનુપ્રાસ પઢ્યો રસ રાસ રુ ન્યાય પ્રકાશ દ્રઢ્યો હે કેદ પઢ્યો સબ ભેદ પઢ્યો पढ़ी पढ़ी जग में मान बढ़्यो है कहे ब्रह्म मुनि आ जग में एक घन श्याम के नाम को जो न पढ़्यो तो विश्व में तू कछु ना ही पढ़्यो है विश्व में कछु ना ही पढ़्यो है। बस वाला भक्तजनों आ महोत्सव अक्षरधामનું વર્ણન એ વચનામૃતમાં આવે છે પણ જ્યાં સત્સંગ છે એ જ અક્ષરધામનું મધ્ય છે એ વાલા ભક્તજનો આજ બગસરાનો આ સભા મંડપ એ વાતની સાક્ષી પૂરે છે કે જ્યાં બ્રહ્મા પરાત્પર પરિબ્રહ્મ નારાયણ ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હોય એમને પધરાવેલા છ ધામના દેવોનું જે સાનિધ્ય હોય વ્યાસાસન ઉપર સત્સંગી જીવન શાસ્ત્ર હોય એમને કરનાર વિદ્વાન વક્તા મહોદય હોય આવી બ્રહ્મનિષ્ઠ સંત સભા હોય અને આપ જેવા એકાંતિક ભક્તો જ્યારે ચિત્ત દઈને સાંભળતા હોય ત્યારે ભક્તજનો એમ કહેવાનું મન થાય નામ વસામી વૈકુંઠે ન યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ। ભગવાન તે વખતે હું મારા ધામમાં નહીં પણ આ પારણિયામાં આવીને ઝૂલવાનું મને મન થાય છે। બસ વાલા ભક્તજનો આ મહોત્સવ આ મંદિર નિર્માણ કરવા બદલ આ સંત મંડળને લાખો લાખો ધન્યવાદ આપી મારી વાણીને વિરામ। જય શ્રી સ્વામિનારાયણ।